ત્યારે મુંબઈમાં કાંદિવલીમાં એક હોટલમાં ગેસ સિલિન્ડર ફાટ્યો છે। ત્યારે લાલજીપરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે। ત્યારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી। તો મહત્વના સમાચાર કહી શકાય મુંબઈથી। ત્યારે મુંબઈમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે, જેમાં એક હોટલમાં ગેસ સિલિન્ડર ફાટ્યો છે। ત્યારે લાલજીપરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે। જો કે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ત્યારે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। देखिए, लालजीपरा पुलिस चौकी के सामने लिंक रोड पर कफे परिवार नाम की होटल थी। वहाँ क्यों आग लगी पता नहीं है, लेकिन भयंकर आग लगी थी। पुलिस की दक्षता और फायर ब्रिगेड के तुरंत आने की वजह से ये आग बुझ गई है। आने वाले समय में पता चलेगा आग क्यों लगी थी, लेकिन पुलिस प्रशासन को धन्यवाद कि उन्होंने ताबड़तोड़ कार्रवाई की और फायर ब्रिगेड ने आकर के कंट्रोल कर लिया है। कोई जान माल की हानि हुई ऐसा कुछ लग नहीं रहा है। एक सिलेंडर फटा है तो लगता है कि इस होटल में इलेक्ट्रिक की शॉक की वजह से लगा होगा, ऐसा लग रहा है। लेकिन जो भी होगा अब ये तो जांच का विषय है।